નમસ્કાર વિદ્યાર્થીઓ, કોન્સેપ્ટ ટ્યુશનમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણો બીજા ચેપ્ટરનો ચોથા ચેપ્ટરનો બીજો લેક્ચર છે, બરાબર. તો આ બીજા લેક્ચરમાં આજના આપણા મુદ્દા 3 જ છે. તેમાંથી એક વ્યાખ્યા છે અને 2 થિયરી છે. એ 2 થિયરીમાંથી એક થિયરી 99.99% એમાંથી પ્રશ્ન પૂછાય છે. એટલે આજનો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને સમજવા જેવો છે. એ તમે 10 વાર ચોપડીમાં વાંચશો, નવનીતમાં જોશો, દર્પણમાં જોશો, નહીં ખબર પડશે. સમજશો તો તમને આવડી જશે. બહુ સિમ્પલ છે. તો પહેલી થિયરી છે અષ્ટકનો નિયમ. પહેલી થિયરી એટલે આપણે વ્યાખ્યા જ લખવાનું છે, એ નિયમ છે. બીજી સહસંયોજક બંધ. અને ત્રીજી જે વાત કરું તે લુઈસની રચના, લુઈસનું બિંદુ નિરૂપણ જેને કહેવામાં આવે. તો પહેલા અષ્ટકનો નિયમ. અષ્ટકનો નિયમ, અષ્ટક એટલે 8. આ નિયમ મેં બોર્ડ પર લખેલો નથી, ખાલી બોલતો છે. તે તમારે લખવાનો છે. એટલે વિડીયો જોશે તો તે નથી લખાશે. તો અષ્ટક એટલે 8 થવાના. જો હવે મેં નિયમ બોલું છું, એ જ નિયમ તમારે લખવાનો. પરમાણુઓ સંયોજકતા ઇલેક્ટ્રોનની એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર દ્વારા, પાછું બોલું, પરમાણુઓ સંયોજકતા ઇલેક્ટ્રોનનો એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર દ્વારા અથવા તો ભાગીદારી દ્વારા, પરમાણુઓ સંયોજકતા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર દ્વારા એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર દ્વારા અથવા તો ભાગીદારી દ્વારા સંયોજકતા કોષનું અષ્ટક બનાવે. એટલે બહારનું સંયોજકતા કોષનું અષ્ટક બનાવે, તેને અષ્ટકનો નિયમ કહે છે. એકદમ ટૂંકમાં યાદ રાખવું હોય તો ભાગીદારીથી અથવા તો ટ્રાન્સફર દ્વારા સંયોજકતા કોષનું અષ્ટક બનાવે તો તેને કહેવામાં આવે અષ્ટકનો નિયમ. હવે ભાગીદારી કોની થવાની? તો સંયોજકતા ઇલેક્ટ્રોનની જ થવાની છે. ટ્રાન્સફર કોનું થવાનું? તો બહારના જનું થવાનું છે. એટલે કાં તો ટ્રાન્સફર દ્વારા કાં તો ભાગીદારી દ્વારા સંયોજકતા કોષનું અષ્ટક બનાવે, તેને કહેવાશે અષ્ટકનો નિયમ. તો આ જે મેં નિયમ બોલ્યો તે તમારે લખવાનો, બરાબર. અહીંયા બોર્ડ પર લખેલો નથી એટલે ઉતારવાનો નથી, લખવાનો. ચોપડીમાંથી લખી શકો, પણ મેં જે બોલું અને ચોપડીમાં બોલું તો થોડોક તફાવત છે. આપણું જરાક સરળ ભાષામાં યાદ રહી જાય તે રીતે. હવે બીજો છે સહસંયોજક બંધ. સહ એટલે સાથે, સંયોજક એટલે સંયોજાઈને શું બનાવે? બંધ બનાવે, તેને કહેવાશે સહસંયોજક બંધ. તો સહસંયોજક બંધની વ્યાખ્યા કઈ રીતે આપી શકીએ આપણે? કે કોઈ બી તત્વો હોય તેનો એક અથવા તો વધારે પરમાણુ, કોઈ બી તત્વનો એક અથવા તો વધારે પરમાણુ શું કરે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને બંધ બનાવે, તેને કહેવાશે સહસંયોજક બંધ. કોઈ તત્વના પરમાણુ, એક અથવા તો વધુ પરમાણુ ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારીથી જો બંધ બનાવે, તેને કહેવાશે સહસંયોજક બંધ. એટલે સહસંયોજક બંધ બનાવવા માટે પરમાણુએ એક અથવા તો વધારે ઇલેક્ટ્રોન તો પાર્ટનરશિપ કરવા જ પડે, પણ ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન તો આપવાનો જ, તો જ કહેવાશે સહસંયોજક બંધ. હવે પાર્ટનરશિપ કરવી હોય તો થોડાક પૈસા તો ઇન્વેસ્ટ કરવા જ પડે ને. એટલે અહીંયા હું સહસંયોજક બંધ કરવા માટે એક ઇલેક્ટ્રોન તો ઓછામાં ઓછો આપવાનો છે, બરાબર. હવે જુઓ, આ સહસંયોજક બંધની વ્યાખ્યા થઈ ગઈ. વ્યાખ્યા જોઈ લે. જ્યારે કોઈ પણ તત્વના 2 અથવા તો વધુ પરમાણુઓ તેઓના સંયોજકતા ઇલેક્ટ્રોનની, ઇલેક્ટ્રોન તો ખરો જ, પણ કયો? બહારની કક્ષાનો સંયોજકતા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારીથી અષ્ટક રચના પ્રાપ્ત કરે, ત્યારે તે રચાતા બંધને શું કહેવામાં આવે? સહસંયોજક બંધ. આપણે નોર્મલ ભાષામાં શું યાદ રાખવાનો? પેલા જે ઇલેક્ટ્રોન જે છે તે ભાગીદારી કરીને શું બનાવે? બંધ બનાવે, તેને શું કહેવામાં આવે? સહસંયોજક બંધ. હવે બંધ કેમ બનાવે? તો અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે, બરાબર. એટલે આપણે આ વ્યાખ્યા લખવાની. પાછી એકવાર વ્યાખ્યા બોલો. તત્વના પરમાણુઓ, 2 અથવા તો વધારે પરમાણુઓ સંયોજકતા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારીથી બંધ બનાવે. હવે તમે શબ્દ ઉમેરી શકો કે અષ્ટક રચના પ્રાપ્ત કરે, બરાબર. તો તેને કહેવાય સહસંયોજક બંધ. ખબર પડે? સહસંયોજક સાથે સંયોજન સાથે આવીને બંધ બનાવે. હવે સહસંયોજક બંધની રચનામાં ભાગ લેતા પ્રત્યેક પરમાણુ ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન તો આપવો જ પડે. એક તો ભાગ લે જ ને, તો જ ભાગીદારી કહેવાય ને. પેલો એકદમ દૂર હોય તો પેલો મારા પાર્ટનર છે એમ થોડી કહેવાય. એણે કંઈ ઇન્વેસ્ટ મારામાં કરેલું હોય પૈસા, તો કહેવાશે કે એ ભાગીદારી કરે છે. ચાલો, હવે આ 3 એકદમ સરખા જ. જો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો એકલ બંધ બને, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો દ્વિબંધ બને, અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો ત્રિબંધ બને. આ એટલું જ લખેલું છે. શોર્ટમાં તમને બતાવો. એક ઇલેક્ટ્રોન, આનો એક પરમાણુ, આ 2 પરમાણુ છે, બંનેના એક ઇલેક્ટ્રોન ભાગીદારી કરે અને જો બંધ બનાવે
તો તેને કહેવાય એકલ સહસંયોજક બંધ. બંનેના બે બે ઇલેક્ટ્રોન આવે તો દ્વિ અને ત્રણ ત્રણ આવે તો ત્રિબંધ. હવે ઉદાહરણ સમજીએ. જો માની લો કે અહીંયા આપણે બે બે બધામાં ઉદાહરણ લખીએ એટલે તમને ખ્યાલ આવી જાય. હાઇડ્રોજન પાસે તો કેટલા ઇલેક્ટ્રોન છે બહારની કક્ષામાં? એક જ. હવે એનો બીજો પરમાણુ હાઇડ્રોજન, તેના પાસે કેટલો છે? એક જ. તો આ ભાગીદારી થઈ ગઈ કે નહીં? તો આને આપણે કઈ રીતે લખી શકીએ ખબર? આ રીતે લખાય, H બંધ H. આ એક ઉદાહરણ બતાવ્યું. એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવી દીધું. બરાબર. હવે બીજું, હવે આપણે વાત કરીએ કાર્બન. કાર્બન પાસે કેટલા બંધ છે, કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન છે? 4. આ યાદ રાખવાનું છે. 1 2 3 અને 4. હવે એને અષ્ટક રચના પૂરી કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? બીજા 4. તો એ માની લો કે આપણે હાઇડ્રોજન લઈ લે. હાઇડ્રોજનનો આ એક એટલે એના બે કમ્પ્લીટ થઈ. આ હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા એક હાઇડ્રોજન લખી દઈએ. હવે તમે જોઈ શકો કે કાર્બનની અષ્ટક રચના કમ્પ્લીટ થઈ ગઈ. આ સહસંયોજક, આને તમે કઈ રીતે લખી શકો? આ કાર્બન અને આ હાઇડ્રોજન, 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 હાઇડ્રોજન લખાય આ રીતે. આ એક એક ઇલેક્ટ્રોનની જ પાર્ટનરશિપ કરે. બરાબર. આ H નો પરમાણુ, કાર્બનનો પરમાણુ, એક એક ઇલેક્ટ્રોનની પાર્ટનર. એટલે આ બધા કયા બંધ કહેવામાં આવે? એકલ સહસંયોજક બંધ. હવે માની લો કે બે ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ કરે. દાખલા તરીકે O ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 છે. બીજો ઓક્સિજન તેની બાહ્યતમ કક્ષામાં પણ કેટલા છે? 6 છે. હવે આ લોકો કેટલાની પાર્ટનરશિપ કરે? બે બેની પાર્ટનરશિપ કરે. એટલે બંનેના કેટલા થઈ જાય? 8 8 થઈ જાય. પાર્ટનરશિપ કરે એટલે આના કહેવાય 8. આ બાજુ આના 8 કહેવામાં આવે. બરાબર. આને આપણે આ રીતે લખી શકીએ, O દ્વિબંધ O, અને બાકી રહી ગયા તે એઝ ઇટ ઇઝ લખી દેવાના. જો આ એક બંધ, આ બે બંધ થઈ ગયા એટલે 8 8 ઇલેક્ટ્રોન થઈ જાય. બીજું કાર્બનની જો વાત કરીએ તો કાર્બન આપણે 4 લખી દઈએ. બીજો કાર્બન લેવો, તેના પણ કેટલા લઈ લો? 4. આ કાર્બન અને કાર્બન વચ્ચે બેની પાર્ટનરશિપ થશે. આ એક રહી જશે તો આ હાઇડ્રોજન લખવાના. 1 અહીંયા હાઇડ્રોજન, 1 અહીંયા હાઇડ્રોજન, 1. હવે કાર્બનના જો બંધ ગણીએ તો ઇલેક્ટ્રોન ગણીએ તો 1 2 3 4 5 6 7 8. બરાબર. આ કાર્બનના 1 2 3 4 5 6 7 8 આ પાર્ટનરશિપ વાળા છે બધા. અને આને તમે આ રીતે લખી શકો, C કેટલા? આ 1 ને આ 2. એક બંધ એટલે કેટલા ઇલેક્ટ્રોન આવવાના? 2 ઇલેક્ટ્રોન આવશે. આ 2 ઇલેક્ટ્રોન એટલે એક બંધ હાઇડ્રોજન, 2 ઇલેક્ટ્રોન એક બંધ, 2 ઇલેક્ટ્રોન એક બંધ, 2 ઇલેક્ટ્રોન એક. પછી આ રીતે આ દ્વિબંધ બન્યો ને. અહીંયા બે બે ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ થઈ એટલે દ્વિબંધ. હવે કેટલા ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ થશે? 3 3 ની પાર્ટનરશિપ થશે. આ બધામાં તમારે લખવાનું ઉદાહરણ. આ ઉદાહરણ 3. નાઇટ્રોજન લેવું. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 છે સંયોજકતા. બીજો એના જેવો લઈ લેવો નાઇટ્રોજન. હવે અષ્ટક રચના પૂરા કરવા માટે જો આના 5 છે એટલે 3 બીજા હાથે મળે. આના બી 5 એટલે 3 એટલે આ થઈ જવાની પાર્ટનરશિપ. એટલે અહીંયા કેટલા બંધ બને? 1 2 3. આ રીતે 1 2 3 4 5 6 7 8. આ નાઇટ્રોજન 8 કહેવાય. આ નાઇટ્રોજનના પણ આ 3 ગણવાના એમ પાર્ટનરશિપ છે. બરાબર. બીજું આવું કાર્બન વાળું ઉદાહરણ લેવું. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 6 અરે 4. બીજા કાર્બનની બાહ્યતમ કક્ષામાં પણ 4. ચાલો આ 3 ની પાર્ટનરશિપ થવાની. આના સાથે કોણ આવવાનો? હાઇડ્રોજન આવવાનો. એટલે આ કઈ રીતે લખાશે? જુઓ, આ કાર્બન 1 2 3, અહીંયા હાઇડ્રોજન, આ બાજુ બી હાઇડ્રોજન થશે આ રીતે. એટલે એકલ બંધ એટલે એક જ. કાર્બન વાળામાં બધા ઉદાહરણ લીધા છે. આ કાર્બનનો 1 બંધ, કાર્બનનો 2 બંધ અને કાર્બનના 3 બંધ. હાઇડ્રોજનનો 1, ઓક્સિજનમાં 2, નાઇટ્રોજનમાં 3. તો આ સહસંયોજક બંધમાં તમે લખી શકો. સહસંયોજક બંધ એટલે સાથે સંયોજાય તે. બરાબર. એટલે આટલી થિયરી તમારે લખવા પડે. ચાલો હવે આપણે બીજી જોઈએ. સાદા અણુની લુઈસ રજૂઆત અને લૂસ રચનાઓ. 99.99% આમાંથી પ્રશ્ન આવે. હા,
તો લુઈસ બિંદુ નિરૂપણ કરવા માટેના અમુક સોપાનો અથવા તો નિયમો જે છે ચોપડીમાં ખૂબ લાંબા છે, મેં જરાક શોર્ટમાં લખેલા છે અને તે જ પ્રમાણે તમારે યાદ રાખવાના. બરાબર, 3 કે 4 જ નિયમ છે, 1, 2 ને 3, બસ 3 નિયમમાં આપણે બધું કમ્પ્લીટ કરી દેવું. અને મેઇન જે છે આ ઉદાહરણ તેને કઈ રીતે લખવાના તે ચોપડીમાં ડાયરેક્ટ આપી દીધું, આ જ રીતે લખવાના. આપણે જરાક સમજીને લખીએ. તો સૌથી પહેલાં શું કરવાનું તે સૌપ્રથમ અણુની રચનામાં ભાગ લેતા પ્રત્યેક પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની ગણતરી કરી તેને પરમાણુની સંજ્ઞાની આસપાસ જરૂરિયાત મુજબ લખવામાં. આવું લખેલું હોય તો આપણને વાંચવાનો બી કંટાળો આવે ને સમજવાનો બી, પણ મેં તમને હવે એકદમ મસ્ત રીતે સમજો. કોઈ અણુ આપેલો હોય ને, દાખલા તરીકે CO2, તો કાર્બન ઓક્સિજન કેટલી વાર છે? 2 વાર. કાર્બનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? 4. ઓક્સિજનમાં કેટલા આવશે? 6. 6 ને 6 12 કેવા છે, કેમ કે O2 છે ને એટલે 12. 12 ને 4 16. કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા સંયોજકતા ઇલેક્ટ્રોન? 16. બસ આ સરવાળો કરવા કીધું. અણુમાં જે પરમાણુ છે ને તેના સંયોજકતા ઇલેક્ટ્રોનનો શું કરવાનો? સરવાળો. અને યોગ્ય લાગે તેમ ગોઠવી દઈશું. મેં તમને બતાવું કઈ રીતે ગોઠવવાનું. થઈ ગયો આટલો. હવે બીજો પોઈન્ટ, જો ઋણ આયન રચાતા હોય ને તો તેમાં ઋણ વીજભાર જેટલા ઇલેક્ટ્રોન ઉમેરવા અને જો ધન આયન રચાતા હોય ને તો તેમાં ધન વીજભાર જેટલા ઇલેક્ટ્રોન બાદ કરવા. જો અણુ ઋણ આયન હોય ને એટલે દાખલા તરીકે CO3 - 2, અહીંયા ઉદાહરણ મેં લખ્યું છે CO3 - 2, તો કાર્બન ઓક્સિજન અહીંયા જો મેં ગણતરી કરું આના જેટલા થાય ને, દાખલા તરીકે આ 46 18, 18 ને 4 22, 22 થાય. આ તટસ્થ હોય ને તો આના કેટલા થાય? 22 સંયોજકતા ઇલેક્ટ્રોન. કઈ રીતે? તો કાર્બનના 4 સંયોજકતા ઇલેક્ટ્રોન, એની બહારની કક્ષાના. ઓક્સિજનમાં 6 તેવા કેટલા ઓક્સિજન છે? 3. 46 18, 18 ને 4 કેટલા થાય? 22 થાય. પણ ઋણ આયન હોય, આ કેવો છે? -2, એટલે 22 વત્તા 2. ઋણ આયન રચાતો હોય તો ઋણ વીજભાર જેટલા ઇલેક્ટ્રોન ઉમેરવા. અહીંયા કેટલા ઋણ આયન છે? 2. એટલે 22 વત્તા 2, એટલે એમાં આમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થઈ જશે? 24. અને બીજું શું કીધું? જો ધન આયન હોય ને તો ધન આયન જેટલા હોય ને ઉપર માથા પર તેટલા બાદ કરી દેવાના. NH4+, નાઇટ્રોજનમાં 5 આવે, અહીંયા આપણે લખ્યું આયરન, નાઇટ્રોજનમાં 5 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનમાં 1 આવે. 5 ને 4 કેટલા થશે? 9, પણ ઉપર +1 છે એટલે આમાં ટોટલ કેટલા થશે? 8 થશે. 9 ઓછા 1, એટલે ધન આયન ક્યારે બને? 1 ઇલેક્ટ્રોન આપી દે ત્યારે, એટલે 1 બાદ કરવાનું. આપણે પેલું જનક પરમાણુવાળી વાત કરેલી છે. અને ઋણ આયન ક્યારે બને? ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે. બરાબર, ક્લિયર થઈ ગયું? આ તટસ્થ હોય તો એના એ જ લખવાના, ઋણ આયન હોય તો એટલા વધારે લખવાના, ધન આયન હોય તો એટલા ઓછા લખી દેવાના. આ એક ખાસ છે, જેનું વિદ્યુત ઋણમયતા ઓછી હોય, બરાબર, તેને મધ્યમાં રાખવાનો, અને જેની વિદ્યુત ઋણમયતા વધારે હોય તેને એની આજુબાજુ ગોઠવી દેવાનો. પછી આપણે ઉદાહરણ લખીએ ને ત્યારે વ્યવસ્થિત બધું. ઓછી વિદ્યુત ઋણતાવાળો મધ્યસ્થ પરમાણુ અને વધુ વિદ્યુત ઋણતાવાળો એની આસપાસ ગોઠવવાનો. જો ઓછા વિદ્યુત ઋણમય તત્વના પરમાણુને મધ્યસ્થ પરમાણુ તરીકે અને વધુ વિદ્યુત ઋણમય તત્વના પરમાણુને તેની આસપાસ લખાય છે. વચ્ચે ઓછા વિદ્યુત અને એની બાજુ જેની વિદ્યુત ઋણમયતા વધારે છે તે, એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ જેની વધારે હોય ને તેને આજુબાજુ લખી દેવાના. હા, આ 2 વ્યાખ્યા છે. જો ઇલેક્ટ્રોન યુગ્મ એટલે 2 ઇલેક્ટ્રોન, યુગ્મ એટલે 2, એટલે 2 ઇલેક્ટ્રોન બંધની રચનામાં ભાગ લે એટલે બંધ બનાવે તો તેને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. બંધ બનાવે તો બંધકારક અને બંધ નહીં બનાવે તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. સિમ્પલ છે. જો ઇલેક્ટ્રોન યુગ્મ બંધની રચનામાં ભાગ લેતો નથી તો તેને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહે. જે ઇલેક્ટ્રોન યુગ્મ બંધની રચનામાં ભાગ લે તેને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહે છે, અને જે ઇલેક્ટ્રોન યુગ્મ બંધની રચનામાં ભાગ લેતા નથી તેને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે બધું આ 1 2 3 અને 4 અને આ 5, 5 પોઈન્ટ મેં તમને આ ઉદાહરણ પરથી બતાવી દઉં. સૌથી પહેલાં આપણે શેનું ઉદાહરણ આપેલું છે? H2. તો પહેલાં H2 નું ઉદાહરણ શું કીધું છે અહીંયા કે આ જે અણુ આપેલા છે નું લુઈસ બિંદુ નિરૂપણ કરો. લુઈસ બિંદુ એટલે પેલા ટપકા દોરવાના તે કોના? સંયોજકતા ઇલેક્ટ્રોનના. તો સૌથી પહેલા કોણ છે? H2. જોજો, હા, બહુ સિમ્પલ છે જો સમજશો તો. પહેલું આપણે લખીએ H2. હા, હવે તમે જુઓ, આ હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન,
પણ કેવા હાઇડ્રોજન છે 2. અથવા તો અહીંયા મેં ઇલેક્ટ્રોનની ગણતરી કરી દઉં. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થશે આની અંદર? 2 ઇલેક્ટ્રોન. પહેલું કે સૌપ્રથમ અણુની રચનામાં ભાગ લેતા પ્રત્યેક પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની ગણતરી કરો. હાઇડ્રોજન 2 છે, એક હાઇડ્રોજન પાસે 1 હોય તો 2 હાઇડ્રોજન પાસે કેટલા છે ઇલેક્ટ્રોન? 2. અને આ રીતે પાર્ટનરશિપમાં લખી જ દેવાનું, એ 2 વચ્ચે એક એકની. પરમાણુની સંજ્ઞાની આસપાસ જરૂરિયાત મુજબ લખો. આપણે જરૂરિયાત અત્યારે આટલી જ છે, બરાબર? આ જ રીતે તમે 2 છે ને તેને આપણે આ રીતે પહેલા આ રીતે ગોઠવી જ દેવાના. આ એક ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન, એટલે બંધ બનતો છે, બરાબર? ને હવે જુઓ 2 ઇલેક્ટ્રોન આવી ગયા. હા, આવી ગયા. ટોટલ 2 ઇલેક્ટ્રોન જ થઈ ગયા છે. એટલે અહીંયા આ એનું લુઈસનું બિંદુ નિરૂપણ કહેવામાં આવે અને એને આપણે આ રીતે દર્શાવી શકીએ. આ ઇલેક્ટ્રોન યુગ્મ 2 ઇલેક્ટ્રોન એણે શું કર્યું? બંધ બનાવ્યો. એટલે એને શું કહેવામાં આવે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અહીંયા બીજા કોઈ ઇલેક્ટ્રોન એમને બાકી રહેતા નથી. એટલે આની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. એટલે આપણે પહેલું અને આ જે ચોથું, બીજું, ત્રીજું અને ચોથો પોઈન્ટ આની અંદર આવે. પહેલાં તો સરવાળો કરવાનો, જેટલો થાય તેટલો આજુબાજુ બતાવી દીધો અને આ બંધકાર. હવે બીજો જુઓ, ચોપડીમાં ડાયરેક્ટ આપેલું છે, તમને મેં રીત સહિત બતાવું. આ O2 એક ઓક્સિજન હોય ને તો એની સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા આવશે? એના 6 આવશે. એની ઇલેક્ટ્રોન રચના ભલે 8 થાય પણ બહારની કક્ષામાં કેટલા છે? 6. એટલે અહીંયા મારે એક ઓક્સિજનના 6 તો 2 ઓક્સિજનના કેટલા આવે? 12 ઇલેક્ટ્રોન થઈ ગયા સંયોજકતા ઇલેક્ટ્રોન. હવે ખાસ ધ્યાન આપજો. હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવ્યો આ કે 2 ઓક્સિજન લખી દેવાના. પછી શું કરવાનું? આપણે આ રીતે વચ્ચે એક બંધવાળું લખી દેવાનું. જોજો, હા, ખાસ ધ્યાન રાખજો, એકદમ કોન્સન્ટ્રેટ. હવે કેટલા ઇલેક્ટ્રોન બાકી છે? કેટલા ઇલેક્ટ્રોન લખવાના છે? 12 ઇલેક્ટ્રોન. આપણે કેટલા લખ્યા? 2 લખી દીધા, એટલે 10 બાકી છે. તો તે તમારે આ રીતે લખવાના: 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 12 ઇલેક્ટ્રોન થઈ ગયા, બરાબર? અહીંયા એક બંધ બી બની ગયો, બરાબર? પણ તમે જુઓ, આ ઓક્સિજન ખુશ થઈ ગયો. કેમ ખુશ થઈ ગયો? તેને 8 મળી ગયા. થઈ ગયા ને 8. પણ આ ઓક્સિજન પાસે કેટલા રહી ગયા? 6 થઈ ગયા. એટલે આ બિંદુ નિરૂપણ નહીં થાય. બિંદુ નિરૂપણ ક્યારે થઈ શકે? જ્યારે અષ્ટક રચના પ્રાપ્ત થાય ત્યારે, બરાબર? એટલે અહીંયા નિરૂપણ એ સાચું નથી. તો શું કરવાનું તે? હવે ખાસ જોજો. તો અહીંયાથી એક આ બાજુ લઈ આવીએ. હા, આ એક ઇલેક્ટ્રોન યુગ્મ દેખાયું ને, તેને ખસેડીને, બંનેને ખસેડીને અહીંયા લખી દેવું. હવે જોઈએ તો આ ઓક્સિજન જો 2 ની વચ્ચે હોય ને, 2 પરમાણુની વચ્ચે, તે પાર્ટનરશિપ કહેવાય. આ 2 પરમાણુ વચ્ચે આ પાર્ટનરશિપ કહેવાય. આના કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8 થઈ ગયા. આની વાત કરીએ, આના કેટલા થઈ ગયા? 8 થઈ ગયા કે નહીં? એટલે ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે એક બંધ તો આવતો જ નહીં મળે. કેમ નહીં આવે? તો અષ્ટક રચના પૂરી જ નહીં થાય. તો હવે આને કઈ રીતે લખાય તે જોઈએ. આ ઓક્સિજન કેટલા? આ એક ઇલેક્ટ્રોન યુગ્મ અને આ બીજો, એટલે કેટલા બંધ બનવાના? 2 બંધ બનવાના, બરાબર? અને આ બીજા જે બાકી રહી ગયા તે 1, 2, 3, 4. આના ઉપર 1, 2, 3, 4 થઈ ગયું આ રીતે. હવે જુઓ, આ ઇલેક્ટ્રોન છે ને વચ્ચેના, તેણે બંધ બનાવ્યા. બંધ બનાવે એટલે એને શું કહેવામાં આવે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ખ્યાલ આવ્યો ને હવે? અને આ ઉપરના ઇલેક્ટ્રોન બંધ બનાવતા છે તો નથી બનાવતા, તો એને શું કહેવામાં આવે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. જો વિદ્યાર્થીઓ, આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, બંધકારક અને અબંધકારક. અને વચ્ચેથી કઈ રીતે મેં 8 એડજસ્ટ કરી દીધા તે, બરાબર? પહેલા 2 લખી જ દેવાના, પછી જરૂર પડે તો બીજા 2 ને ખસેડવાના. એટલે લુઈસ બિંદુ નિરૂપણ આપણે પહેલા H2 પહેલા સરવાળો કરી દીધો.
પછી આ પ્રમાણે લખ્યું, પહેલાં 2 લખેલા નહીં આવેલું, પછી 2 લખ્યા તો આવી ગયું, બરાબર. આ પ્રમાણે આપણે લખીશું, બરાબર. ચાલો હવે કોઈ ઉદાહરણ લઈએ, O3. હવે ખાસ જોજો, અહીંયાથી તમે પછી લખી દેજો. એટલે O3 વાળું મેં તમને બધા તો નહીં કરાવું, થોડાક કરાવી દો, એટલે પછી તમારે થોડુંક જાતે બી કરવાનું તો ખબર પડે, નહીં તમે તો ઉતારીને પછી સેન્ડ કરી દે ફટાફટ. તો સૌથી હવે આપણે વાત કરીએ O3 નું ઉદાહરણ. ચાલો 3 ગુણ્યા કેટલા કરવાના? 6. એટલે આપણી પાસે કેટલા ઇલેક્ટ્રોન આવી ગયા? 18 ઇલેક્ટ્રોનને આપણે ગોઠવવાના છે. તો આ રીતે કરીએ, એક ઓક્સિજન, બીજો ઓક્સિજન, ત્રીજો ઓક્સિજન, બરાબર. એ ઓક્સિજન બધા આ રીતે ક્રોસ આવે, પણ અત્યારે સમજ માટે મેં તમને આ જ રીતે સમજાવું. સૌથી પહેલાં શું કરવાનું? તો 2 જે પરમાણુ હોય ને તેના વચ્ચે 2 ઇલેક્ટ્રોન લખી જ દેવાના. આ 2 વચ્ચે 2, આ 2 વચ્ચે 2. ટોટલ કેટલા પરમાણુ ઇલેક્ટ્રોન છે? 18. આપણે કેટલા લખી દીધા? 4. હવે ગણ્યા જ કરવાના રીતે, 5, 6, 7, 8, 9, 10. અહીંયા પતી ગયું. 11, 12, 2 લખવાના જોડીમાં, 13, 14, 15, 16, 17, 18. થઈ ગયા 18. હવે જુઓ કોણ કોણ ખુશ થયું ને કોણ કોણ નારાજ થઈ ગયું તે. આ ઓક્સિજન 8 પૂરા એટલે ખુશ, આ ઓક્સિજન 8 પૂરા એટલે એ પણ ખુશ, પણ આ ઓક્સિજન થોડોક નાખુશ થઈ ગયો. કેમ? કેમ કે એની પાસે કેટલા આવી ગયા? 6 જ ઇલેક્ટ્રોન છે. તો હવે શું કરવાનું? તમને કીધું તેમ કે કોઈ બી એક પાસેથી આપણે લઈ લઈએ, એવું નહીં બંને પાસેથી લેવાનું. માની લો કે આને ખસાડીને અહીંયા લઈ આવો. જો આ 2 વચ્ચે તો આ 2 છે જ, બરાબર. હવે આ 2 ખસાડીને અહીંયા લઈ આવો. હવે તો આ ઓક્સિજનના 1, 2, 3, 4, 5, 6, 7, 8 કમ્પ્લીટ. આ ઓક્સિજનનો તો કમ્પ્લીટ જ છે. હવે આ ઓક્સિજન 1, 2, 3, 4, 5, 6, 7, 8 થઈ ગયો ને આ રીતે. એટલે આ પ્રમાણે આપણે કમ્પ્લીટ કરવાના. તો જોઈએ હવે લખી દઈએ આ ઓક્સિજન. અહીંયા કેટલા છે? 2 બનવાના. આ ઓક્સિજન એના માથા પર 2, બીજા 2. આ બાજુ કેટલા છે? અહીંયા 2 જ ઇલેક્ટ્રોન એટલે 1 બંધ કહેવામાં આવે. અહીંયા 2, 3, 4, 5 અને 6. તો આ નિરૂપણ આના પર બાકી રહી ગયા ને 2. તો આ પ્રમાણે થાય. હવે શું છે તે પ્લસ માઇનસ વીજભાર લખવાનો છે. તે નિમ્નનિષ્ઠ ભાર એને કહેવામાં, ફોર્મલ ચાર્જીસ. તે નેક્સ્ટ પોઈન્ટમાં છે, પણ અત્યારે તમને થોડુંક વધારે સમજાવી દેવું એમ કઈ રીતે કરવાનું તે. તો જો હવે તમને બતાવો, આ લુઈસ બિંદુ નિરૂપણ થઈ ગયું આપણું, બરાબર. 1, 2 બન. હવે કોઈને એમ થાય સર આ 2 અહીંયા આવે ને આ અહીંયા જ રહી તો ચાલે, તો આ દ્વિબંધ અહીંયાની જગ્યાએ અહીંયા બની જાય, બરાબર. બંને સરખા જ છે. હવે જોજો હા કઈ રીતે શોધવાનો તે. તો પ્રત્યેક ઓક્સિજન હોય, ઓક્સિજન એટલે એની પાસે કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે. તો આ ઓક્સિજનની વાત કરીએ, જોજો હા અહીંયા ખાસ ઇમ્પોર્ટન્ટ. અથવા તો આની વાત કરીએ, આની આ ઓક્સિજન. તો આ 1 ઇલેક્ટ્રોન, આ 2, આ 3, આ 4. એણે એક પાર્ટનરશિપ કરી રાતે, આ એની બાજુના ગણવાના, આમાંથી બંધમાંથી અડધા ગણવાના, અથવા તો જેટલા બંધ બનાવે તે ગણી લે. આ 1, 2, 3, 4, આ 5 અને 6. એટલે આ ઓક્સિજનના કેટલા ઇલેક્ટ્રોન છે? 6 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. એટલે જેટલા હોય ને તેટલા એમાંથી બાદ કરી દેવાના. એટલે એનો વીજભાર કેવો? 0. આનો 0 એટલે એના માથા પર કંઈ નહીં મળે. આ ઓક્સિજનની વાત કરીએ, જોજો હા. આ 1, આ 2, અહીંયા 3, આ 4 ને આ 5. ટોટલ કેટલા આવ્યા? 5. એટલે 6 માંથી કેટલા 5 બાદ કરીએ તો કેટલો જવાબ આવે? 1 વત્તા 1. 1 બચ્યો ને એટલે આનો કેટલો કહેવામાં આવે? પ્લસ વીજભાર, બરાબર. આ જેટલો જવાબ આવે તેટલા અહીંયા લખી દેવાનું. હવે આ ઓક્સિજનની વાત કરીએ તો આ ઓક્સિજનના 1, 2, 3, 4, 5, 6. અહીંયા એ 1 કહેવાયા 7. એટલે 6 ઓછા 7 કરો તો જવાબ કેટલો આવે? ઓછા 1. એટલે આનો વીજભાર કેવો થાય? ઓછા કહેવાય. તેને કહેવાય નિમ્નનિષ્ઠ ભાર, બરાબર.
લુઈસ બિંદુ નિરૂપણમાં જે પરમાણુ છે તેનો નિમ્નનિષ્ઠ ફોર્મલ ચાર્જીસ એટલે એનો પોતાનો પરમાણુનો જે વીજભાર જે છે તે આનો પ્લસ આનો માઇનસ પણ ટોટલ O3 નો જો કરીએ તો આ +1 -1 એટલો તો 0 જ થઈ ગયો એટલે આના માથા પર કેટલા લખાય 0 એની અંદર પ્લસ માઇનસ છે પણ એ પોતે કેવો થઈ ગયો આખો તો તટસ્થ છે બરાબર એટલે આ વાત થઈ ગઈ O3 હવે તમારે આ NF3 એક જાતે કરવાનું મેં તમને હવે CO3 -2 ની વાત કરું બરાબર ચાલો CO3 -2 આ કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે સંયોજકતા 4 વત્તા 3 વાર ઓક્સિજન એટલે 6 તાલી 18 પણ ઓછા 2 વીજભાર છે ને અહીંયા આપણે લખેલું જો ઋણ આયન રચાતા હોય તો તેમાં ઋણ વીજભાર જેટલા ઇલેક્ટ્રોન ઉમેરવા એટલે અહીંયા વત્તા કેટલા કરવાના 2 18 ને 2 20 20 ને 4 24 એટલે આપણે કેટલા ઇલેક્ટ્રોન લખવાના 24 હવે આ બેમાંથી કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે તો ઓછી વિદ્યુત ઋણવાળા તત્વને શું કરવાનો મધ્યસ્થ પરમાણુ એટલે એને આપણે અહીંયા રાખીએ અને બાકીના તેની આસપાસ એક આજુબાજુ એક અહીંયા એક અહીંયા આ છેલ્લું ઉદાહરણ સમજાવતો છે બીજું હવે તમારે જાતે કરવાનું હવે શું કરવા કીધેલું છે સૌથી પહેલા તો જ્યાં 2 પરમાણુ હોય ત્યાં કેટલા ઇલેક્ટ્રોન લખી દેવાના 2 ઇલેક્ટ્રોન લખી જ દેવાના પછી ઇલેક્ટ્રોન ટોટલ કેટલા છે 24 કેટલા લખી દીધા 6 હવે લખ્યા જ કરવાના 2 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 અને 24 ચાલો કોણ કોણ ખુશ થઈ ગયું તે જોઈ લઈએ આપણે 1 2 3 4 5 6 7 8 આ ઓક્સિજન ખુશ આ ઓક્સિજન બી ખુશ થઈ ગયો આ ઓક્સિજન બી ખુશ ચાલ મારા 8 બની ગયા આ કાર્બન નારાજ થઈ જાય કેમ 1 2 3 4 5 ને 6 જ થાય ને એના તો આ બે ને આ બે 6 જ એટલે હવે આપણે પહેલી આઈડિયા દોડાવવાની પાછી શું કરવાનું તો આ બેને ખસેડીને આ બાજુ લઈ આવીએ ચાલો એટલે આ કાર્બનના 1 2 3 4 5 6 7 8 2 પરમાણુ વચ્ચેનો ઇલેક્ટ્રોન હોય ને તે બધા પાર્ટનરશિપમાં કહેવામાં આવે કાર્બન અને ઓક્સિજન વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન છે 4 એટલે આ બંનેવના કહેવાય કાર્બન અને ઓક્સિજન વચ્ચે કેટલા છે 2 એટલે આ બંનેવ કહેવાય કાર્બન અને ઓક્સિજન વચ્ચે 2 હવે કાર્બનના તમે ગણવા જાઓ તો 8 થઈ ગયા કમ્પ્લીટ થઈ ગયા બરાબર તો આ બંધારણ આપણે દોરી દઈએ આ કાર્બન કેટલા છે 2 બંધ ઓક્સિજન નીચે 2 જ ઇલેક્ટ્રોન એટલે 1 ઓક્સિજન પણ આ ઓક્સિજન પર 4 ટપકા લખવાના બીજા અહીંયા કેટલા ટપકા લખવા પડશે 6 આ બાજુ 1 ઇલેક્ટ્રોન 1 બંધ પાછા કેટલા ટપકા લખવાના 6 થઈ ગયા હવે એ તો કેવો છે -2 એટલે આને કાઉન્સ કાઢવાનું અને અહીંયા શું લખી દેવાનું -2 કેમ -2 આવ્યો તે તેનો નિમ્નનિષ્ઠ ભાર એટલે ફોર્મલ ચાર્જ નક્કી કરીએ આપણે જો આ રીતે આપણે કર્યું ને તે પ્રમાણે ઓક્સિજન કેટલા ધરાવી શકે સંયોજકતામાં 6 જોઈ આ ઓક્સિજનની વાત કરીએ તો 1 2 3 4 5 અને 6 6 - 6 0 એટલે આનો 0 વીજભાર છે આ ઓક્સિજનની વાત કરીએ 1 2 3 4 5 6 અને અહીંયા એક ખરો ને પાર્ટનરશિપ કરી છે 7 6 - 7 એટલે -1 એટલે આનો વીજભાર કેવો આવે -1 ચાલો આ ઓક્સિજનની વાત કરીએ 1 2 3 4 5 6 અહીંયા એક ખરો 7 જવાબ કેવો -1 એટલે આનો વીજભાર પણ કેવો છે -1 હવે કાર્બનની સંયોજકતામાં કેટલા છે 4 તો 4 ની વાત કરીએ તો અહીંયા જુઓ આ 1 આ 2 આ 3 ને આ 4 4 - 4 0 એ તો કેવો છે તટસ્થ છે આ બે તટસ્થ આ બંનેના કેવા છે માઇનસ વીજભાર એટલે -1 ઇન પ્લસ -1 એટલે માઇનસ આવું થશે
-1 જવાબ કેટલો આવે -2 એટલે આના માથા પર કેટલા લખેલા છે -2 ખ્યાલ આપશે હવે નિમ્ન નિષ્ભાર સાથે સાથે જ સમજાવી દીધો બરાબર હવે એક તમારે કયું કરવાનું તમારે NF3 અને HNO3 માં તમને હિન્ટ આપી દઉં જો H ને તો ગણવાનો જ નહીં એની વિદ્યુતઋણતા તો બહુ ઓછી એટલે આ નાઇટ્રોજન લખો ને પછી આ રીતે એની આજુબાજુ કોને લખી દેવાના ઓક્સિજનને પછી એક આવે ઓક્સિજન સાથે કોને લખી દેવાનો હાઇડ્રોજન પછી બધા પરમાણુ વચ્ચે બે વીંછી દેવાના 1 2 3 4 5 6 ને આના વચ્ચે બરાબર પહેલા તો ઇલેક્ટ્રોન ગણવા પડશે ને HNO3 એટલે હાઇડ્રોજનનો 1 નાઇટ્રોજનના 5 આ 18 ને 19 19 ને 5 24 જ થશે બરાબર 1 2 3 4 5 6 7 8 પછી 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 કરી દેવાના કોણ ખુશ છે ને કોણ ના ખુશ છે તેના પરથી તમારે દ્વિબંધ ફેરવવો પડશે બરાબર કોઈ બી બાજુ એક બાજુ ઓક્સિજનનો ફેરવશે ને એટલે આવી જ જશે બરાબર એટલે આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે ના સમજ પડે તો તમે SMS કે ફોન કરી શકો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર બધાને આવડતું હોવું જોઈએ તો આ જુઓ લખો સમજો હા સમજવાનું મેઇન છે લખવાનું નહીં સમજો જ ખાલી બરાબર અને થોડાક ઉદાહરણ તમને આપું તે તમારે કરવાનું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો